જય માતાજી. તો સવારના 8 વાગી ગયા હ અને કપડાં ધોવાનું ચાલુ થઈ જાય કે ચોકડી ધોવાય હ 8 વાગી ગયા હ ચોકડી ધોવાય હ ચોકડી ધોઈને કપડાં જો કાઢીને જ મૂક્યા હ શું કહો પપ્પા જો અમારે નાસ્તાનું ચાલુ થઈ ગયું હો નાસ્તાનું ચાલુ થઈ લાડી દીધા હો જો તમે કપડાં પલાળી દીધા હો અને કોમ ચાલુ થઈ ગયું આજનું જો ચાલુ થઈ ગયો હોત જો સબ્જી ચાલુ થઈ ગયું અમારો કપડે ચાલુ થઈ ગયો અને અમારા પપ્પા નાસ્તાનું ખુલશે દર્શન કરો હો જય માતાજી અંકિતભાઈ હજુ હું ક્યાં કારણ કે નાઇટમાં ગયા હતા ને એટલે સુઈ રહ્યા હો દર્શન કરતા હતા અને સવારમાં દીવાબત્તી કરી નાખે મારા પપ્પા દીવાબત્તી કરીને ધંધો ચાલુ કરવાનો અમારો તો જુઓ તમે જય ભગવાન એવી મારી જય મારી બાકી દેવી દયા મમ્મી શું કરો તમે આ હે મમ્મીએ તો રખોડું જ ખોલ્યું હોય જો જબરદસ્તી ગુડ મોર્નિંગ હવે ચા પાણી કર્યો ચા પાણી કરે હવે નાસ્તો ખીચડી વઘારી ભગવાન કરીએ ખીચડી વઘારી દીધી અમારો તમે જુઓ ખીચડી બની ગઈ હા ખીચડી વઘારી દીધી કારણ કે અમારે પ્લેન જ બનાવવી પડે અમારા દીપુભાઈ છે ને એ ખીચડી મરચાવાળી મીઠમીવાળી એવી ઓછી ખાય હો એના ખીચડી ભાવે એમાં સાદી ખીચડી ભાવે હો કઢી આયા મમ્મી શું કરો રોટલી ગરમ ગરમ મમ્મી કરી અને હેતલબેન છો જ્યાં પાસે બેઠા અમે હાલ કઢી આયા હવે ખાવાનું કરીએ ભૂખ લાગી કરી દો અને અરે હવે ખાવાનું કહું કે મને ભૂખ નહીં ત્યાં ખાવાનું તાન હવે ખાઈ લઈએ લો ખાવાનું શું બનાવ્યું ખાવા દહીં ને રોટલી ને દહીં રોટલી ને આ દહીં બરાબર ખાવાનું ચાલુ થઈ ગયું હો બતાવજો મમ્મી કોક કરો હો શું કરો મમ્મી તું ચક્કુ ગોતી સાંડા આલુ જો સેલડી કાપો હો સેલડી ચાને લાયા હા હે ઉતરની વાટની લાયા તો આપણે જ ખાઈએ જોઈ લો મસ્ત સેલડી મસ્ત લેને કટિંગ કરી લે આ પડ્યું હું તો ખાઈ જઈ સેલડી હા મમ્મી એ અંકલ એ અંકલ જો સેલડી કટિંગ થાય હું આવી રીતે સેલિંગ કટિંગ કરું હા કરું હા ખાવાનું ચાલુ અટાણ ખાવાનું ચાલુ માં સેલરી મોટામાંથી ને હું બોલી નથી શકતી અને હમણાં ચડી રોટી પર ખાવા જુઓ એવું જાણ જમું સેલડી ખાઉં ને ચાંદી પડી હતી હવે પડી હોય કોઈ ના કાપો પણ તોય તોય ખાવાની શક્તિ પડી જાય ને તોય પોઈન્ટ ચાલશે તો હવે એ તો મેં તોય મેં ક્યારે ટપ મમ્મીએ બે શાક બનાવ્યા હમણાં રવૈયા નહીં ભાવતું ને તો ભાઈ મમ્મીએ રવૈયાનું આપણા કટી બનાવી પ્લાયની દહીં વઘારી મસ્તી આજે દહીં વઘારી હજુ માં ખાન બાકી પણ હું હાલ નહીં હું હમણાં ઊંઘવાની હોય જો આ ખાટલો મેં ઢાળે હોતા પહેલો આવી જાય ને એટલે ઊંઘે હમણાં તડકો હતો ને એટલે હું નથી ઊંઘતી બેસીએ 5 મિનિટ વાહન લખી ભરાઈ દો બધો અને કચરા પોતું ખાઈ લે એક જણ ખાઈને ઊભો થયો હો ચલો તાણે હું કામ કરી દઉં હું ભાવના શું કરો છો સેલરી કાપું જો સેલરી કાપો ખાધી તમે દહીં મમ્મીએ બનાવી બોલો અંકિત શું કરી તું ભાઈ બરોબર સારું હેડો હા સેલરી ખો બેઠા બેઠા કટિંગ થાય સેલરી નહીં
અંકિત શું ખાઈ બકાતું સેલરી દોત તો જેમ ના મરો મરું દાંત કરે હી આ બધું ખાઈ ખાઈને હો સેલરી ખાઈ ખાઈ સેલરી નહીં આ ટેન્શન તાનસન તાનસન અને દીપુ આવ્યો ના દીપુ તાર પપ્પા જોડે હતો બરોબર હું જોવા માંગુ તાર એતલ શું કરો હા આ મેકી અને બધું કરી નાખો હા હા હો તું મેકી દે ખાવાનું અંદર જો જો અમારું મંદિર જુઓ બોલો મંદિર બા ખાઈને બેઠ્યા હ ખાઈને બેઠ્યા હી યા એટલે ચાલુ હે અમે આવી આવી જઈ ને હા હા પોતું બોતું કાઢ દે ને હું આ વાહન ઉઠીને ભરાઈ દો બધો લાવ મારે માહમ કરો તો લે આજે અમારા મમ્મીએ વિડીયો બનાવ્યો છે જોઈ લેજો પહેલા વહેલી મોબાઈલમાં વિડીયો બનાવ્યો એમને શીખવા દેવાનો અમે કોમ કરીએ તો એમને વિડીયો ના બનાવો એટલે એવું એટલે આજથી અમે શીખવા દઈએ થોડો દરરોજ ટ્રેનિંગ આલીએ ને તો થોડું થોડું શીખો ને બોલો બીજું કોઈ નહીં હા બીજું કોઈ નહીં અને સેલરી કટિંગ થાય છે અને આ બધી ખાઈ ગયા એ કાપું એ અરે કાપે એ કાપ ને કઈ જાય કાપા હોય તો ખાતી નહીં જો મેઠો લેબરો ઘર આગળ થયો રહેવા સોમવારે રાખો પૂનમબેના ખેતર બાજુ પાવના ખાવા દે કવાય કાદી આરી હો ખો એક જ મુખ એક કાલ દેજે મને આરી જો બસ અને અહીંયા કંટાતું કરો છો વાળું પછી મારો ગોળા જેવા આ ચાંદી તાર ફરતી હતી તને અહીંથી ઓમ થતી હતી તો ફ્રેન્ડ તમે દેખો કે હવે ના લોકો જાય છે બહાર આવજો આવજો આ જાય છે પાટણ તમે જુઓ અમારે થોડું કોમ હો પાટણ એટલે પાટણ જાય હો મમ્મી ચંપલ જ વહી પડે ધીરે ઉપર બકુડીનો મેં મૂક્યા હતા ચપ્પલ જુઓ આ પાટણ જાય હો પાટણમાં જઈને તમને વિડીયો બનાવીને બતાવશે તમે મોબાઈલ તો લાવો અમે નીકળી જઈએ પાટણ જવા માટે ગાડી પહોંચાઈ સીધા આગળ પહોંચવાની વાત છે હજુ તો કેટલા કિલોમીટર આગળ છે પાટણ તો અમને બાઈક આગળ શું કરો ભાऊ લુગડા વાગતી હતી જુઓ બધા હાલ ઉઠી લાગે આલ્લો જુઠ્ઠીઓ હોઈ જઈ હતી ઊંઘ ખીચી હતી હાલ ઊંઘ ખીચી હતી ત્યારે ઉઠી તો બધા લુગડાવાળું કબાટના બધા ધોયા હતા ને એ કપડાવાળું શું બધા અમે પાટણ જતા હતા ને તે વચ્ચે અમારી બાઈક બગડી તમે પાસે કર્યા આવતા રે સતરાલથી અમે બરોબર સતરાલથી કર્યા આવતા રે બાઈક બગડી ને તે અમે જો મમ્મી જો શું કરે મમ્મી આ કટકા આ બનાવો પેટા કાટ કપડું એ કરું ના તાર પપ્પાને લઈ જવા નાસ્તા તમે કટકા કઈ મેળતો ને વાગી ગયા છો 6 અને પપ્પા ઘરે આવી ગયા છે 6 વાગી ગયા હો આજે વહેલા આવી ગયા કલાક પહેલા આવી ગયા હો કલાક પહેલા જ હતા અને 6 વાગે ઘરે આવી ગયા હો જોવા તમે હજુ સકડામાં ઉતર્યા નહીં બધી કરી નાખી હેતલબેન દર્શન કરો જો જો અમારા નિવેદ બનાવવાનું હજુ ચાળવાનું હો દીવા છે મસ્ત પાલવાનું ખોડિયાલવાના હા માતાજી બધાને દીવા કરી નાખ્યા હા વિયતમાં મારી પપ્પાએ દીવા બધી કરી નાખી છે મસ્ત અને વેચ કરવાનું સહવાની મમ્મી બનાવી હતી ને એ કરી દેવાની છે મેં બનાવી દીધી હતી લા હોની
અમને દર્શન કરશે એમને હોની બનાવી મેં ખોની બનાવી હતી આજે ખોડિયાલમાંનો આઠમ હ મેં ખોની બનાવી હતી આજે આઠમ થઈ આઠમ થી એટલે હજુ 4 વાર બાકી હ પપ્પા જો દીવાબત્તી કરશે એટલે મેં ખોની બપોર બનાવી ટોકર આપું ક્યું અરે ઉપર લો લેવ તો મોબાઈલ તો તમે જોવા મારા પપ્પા હું તમને બતાવું છું જો આ ટોકર ઉતારો હ બકુબેને શું બનાવ્યું અરે મોચાના કૂદો ચલો ચડી જાઓ હા તો ફાઇનલી ટોકર ઉતરી ગયું ને મમ્મીને શું લેવું હ એ હું બતાવી દઉં અને મેં મરચાં બનાવ્યા હો જો અમે મરચાં બનાવ્યા હો ના નહીં દાદ્યા ફણસી આપો ને ફણસી મરચાં ડાજ્યા નહીં મેં મરચાં મમ્મી શું બનાવ મરચાં ડાજ્યા નહીં પણ ખબર નહીં શું કરો મમ્મી તમે આ રોટલા કર જો અમારા ચૂલાના રોટલા રોટલા કર્યા રહીએ હે પણ જો ચૂલાના રોટલા જેવા હો હવે ફો આમ શિયાર હન થોડું ગોમડું હો અમારે અમે રહીએ ને ત્યાં આગળ આ હોડસી લેવી હા ફોફો શેકો હી તે કોલાન શેકી નાખો મમ્મી જો ફોફો શેકવાનો હવે પપ્પાને આવો બહુ ભાવે એટલો આ લે પણ સોફા બાવસ પછી પેલું એ રોટલા કર્યા લીલા ચણા શેકેલા એ બધું મારા પપ્પાને ગમો એટલે આ ચૂલા ઉપર ફોફો બસ પછી પેલું આ હું આટલો પડી ગયો શાક બનાવી તમને બતાવી પપ્પા હવે નિવેદ ચાલશે ખોડિયલમાંનું ધૂપ આપશે ખોડિયલમાંનો ખોનીનું આપી ને તું નહીં આપી હજુ ગૂગલનું ધૂપ આપી હો પણ જે પ્રસાદ આ ધુમાડો મતલબ કહો જો હોની હતું કહો હો પઈ ગયું હો હોની એ ખોડિયલમાં મારી એ ખોડિયલમાં મારી જો દીવાબત્તી કરી દીધી હવે નાખીએ પેલું હા જો તમે હા બધો રખે મિલા મેલવા પ્રસાદી ચડાય હોય ખોડિયલમાંની પ્રસાદી ચડાય આજે આઠમ હેડલો બોલો ખોડિયલમાંની જોઈ બોલો ખોડિયલમાંની જય શું કરે બાવડા હજુ બંગડીઓ બધી લઈને બે આવ્યું કેટલી બધી બંગડીઓ મારે આ એક જોડી છે આ બીજી જોડી આ ત્રીજી જોડી છે અને આ ચોથી અને આ પાંચમી બે પહેરી છે અને બે આરે રજવાતી બંગડી છે અને બીજી તો હજુ કાલ જ નવી લાવીશું જો અને આરે જો કેટલી થઈ 1 2 3 4 5 6 7 9 આર્યાન લે અને અમારી હા કેટલી બધી બંગડી મારા નવ આ બધી હું આમ કેમ રાખું કહું બંગડી ના જાય ને એટલો એવી ને એવી બધી બંગડીઓ દે 9 આ 10 આ 11 દીપુ કેટલા 11 ને જુઓ આ 12 જો આ હિતલબેના લગ્નમાં મેં લીધી હતી આ છૂડો લીધો તો સંગીતા લઈ આલે તો પાણી અને બંગડીમાં સેટ કરવાનું છે બતાવજી 12 સારી મસ્ત અને જો હજુ આ ખોખામ છે બંગડી અને આ 13 પહેરીએ અનારી હું લાવી હતી ને બાબરા ચપાકાજી જો બે જો લાવી હતી તેલના આની મારી જુદી કરેલી જોઈ લો આટલી બંગડીઓ મારા કેટલી બધી બંગડીઓ
આ બધી અલગ અલગ જ મેં લીધેલી બધી બંગડીઓ. આ બી અલગથી પાટા લીધા હતા, નારી અલગથી બંગડીઓ લીધી હતી. એટલે જે પહેરવી એ રીતે પહેરાય. પાણી મેં જોડી કરી મેકી આ રીતે સેટ કરવાનો. જોઈ લો, બતાવી દો તમને. અને હવે મારે ટીવી જોઉં છું. આ ભાવના જોઈ બેઠી જોઈ લો આવી રીતે. બંગડી જોવા. અમે અમારા બ્લોગ જોઈએ છીએ. બ્લોગ આ જો આવી રીતે જોડી કરીને પહેરવાની. લગ્નમાં જઈએ ને તો બધી કાઢી દો. હવે અમારી બધી કમ્પ્લીટ વારેલી તમે મને ખબર દીધી. હા દાળ ભાત અને હાલ બધું વાસણ બાસણ ધોઈ. આ પગી મમ્મી આને તે બદલા વિડીયો જોઈએ. અને શું કે હાલ બધું કામ પતાવી અને બેઠા હતા. આજ તો અમે અમારે જવાનું હતું પણ અમે છે જ નહીં પાટણ. નાનું હવે બીજું જવું પડશે. પોકું વાળી આવી જશે. આવી ગયેલો આ બધી બસ ભૂલી ગયા હતા ના ભૂલી નતો ગયો તો? એમ નતો મળ્યું. ત્યાં હવે મંગળવાર છે. ચાલે. જો અમે તો વખાતું જ નહીં. નહીં વાકુને તો તૂટી જશે બંગડી. આ મૂકી દેશે. તું મારો કાપી નાખી બરોબર ના હોય. ચકી તો રાખીએ ના શર્ટ થઈ દેવું કે નથી શર્ટ. હું તો નામ તો ખાલી મેં ખાકા લીધું કે લો અમારા કોઈ દીકુભાઈ શર્ટ થઈ દે ને આટલો. તે કે નાખી આની અંદર મારે બંગડીઓ લાવવાની છે. જેવી ખબર હો સાડી જેવી લાવવાની છે વેલ્વેટની. હજુ તો પહેરી જ નહીં. લીધી લગ્નમાં લઈ હતી એકે વખત જોઈએ નહીં. આ સંગીતાએ મેકી લીધી ને નાની લીધી હતી. હા ન અમે એ તો પેલું હરવા ગયા ને તને પૂછ્યું તું પણ આવી નથી. એ પૈ કહેતો હતો તો પછી સંગીતા કે હું આવી જઈ જઈશ. તે હજુ લીધી જ નહીં. અને હવે માથામાં ઠંડી ચડી જાય. મગજમાં ચડી નહીં. મગજ દીપુ કહેતો હતો. દીપુ કહેતો હતો. દીપુ વાત કરતો હતો. મારી બંગડીઓ હતી ઘણું કમ્પ્લીટ. બધું શું છે. દીપુ ને ખાલી ખાલી કહેતા હતા. હવે તૈયાર થયા હો દીપુભાઈ. આ જવાનું હતું ને. તો કરી લે. એ એ આ. બધું નાખ્યા બોલ ગાડો. બંગડી વાકું આવું તો આપણે ના આવડો પણ હું તો શીખું છું. આવું બંગડીઓ વાળી જ આવડો પેક કરતે. તે કાલ આવશે પેઢી રાખશે ફૂલ મંગળવારે. શું કરવા આપણે શીખી જવાનું નહીં. જો આ બધા મારા સ્કૂલના ચોપડાનું. પેપર તો ના લેવા પપ્પા પરવાને પેપર લાવતા હોય. આ બીજું. એ ચોપડા ફાડ્યા. શું સર હા. શું સર હા બધું ચોમકી ઠીક. ત્રણ. જો આ બંગડી બધી વાત કરશું. ચોપડામાંથી બધા પત્તા ફારું હમણાં ચોપડાઓ બગાડું હું. એ તો લખતા નહીં કોલેજમાં જઈ પણ હું અને મારા બંગડી ભરવા ફોર્મ લઈ લેવાના. એવું કરવાનું. અને જો કેક આવી આ હવે ચોપડા આજે ને ખોડિયારમાં બર્થડે હતો ને તે કેક લાવ્યા હતા. જો બાજુવાળાએ ઉજવ્યું ને તે આપણને આપી. મમ્મી કેક આ તો મમ્મી તો ભાવશે જ નહીં. તો ખોડિયાર માને જય ખોડિયાર માં. લે બા હાલ ખોજુ ખોડિયાર. કેક લગા પ્રસાદ હતી એટલે લેવી પડે આપણે. આ ખાઈ જાઓ. દર્શન કરી હતા ને. બગડશે હાથ. આ તો તમને ના ભાવ. પેલી પોચી પોચી આવે. અરે હું તો જિંદગીમાં ખાતી નહીં. હારી જય ખોડિયાલમાં. લાવજે ખોપટ ખા. એ કટકી જો પાને
એક લઈ દીધું બકા હાલ ને વધારે ના તું ખાવ તમે બે ખાવ તેમાં બર્થડે વખતે ચી કેક લાયા તને મસ્ત લાગે નહીં મસ્ત હતી, એ તો ચમ. મૂકી હતી ભાવના ભાવના જ લખ્યું તું ભાવી લખ્યું તું હું લખ્યું તું સાચું કહેજો ફોટો નહીં પડ્યો ભાવી માર માં હે અંદર ભાવી લખ્યું તું ભાવીને હું લખ્યું તું છે ભાવુ પાવડો લખ્યો તો પાયરા લો વિડીયો બતાવી દઈએ તા કેકનો પડ્યો હો હવે બતાવી દે બ્લોગમાં બ્લોગમાં અમે નંખી દઈશું માં બર્થડેની કેક ચેવી લાવ્યા હતા આ મને વાઠે પૂછ્યા વગર વાઠે લેવા જતા કે દીપુભાઈ રિક્ષા બગડી આ વખતે ઉજવવાના એ ગણપતિ બેહાડવાનો ચોમા હું બે દાડા રાખવાના મારા એનું ગણપતિનું હોય પતરાઈ વાત બધાના ને એ તો કેનાલી